નમસ્કાર. આજે હું બનાવું છું મેથીની ટેસ્ટી અને ક્રિસ્પી પૂરી, જે તમે હપ્તા સુધી આરામથી ચા સાથે ખાઈ શકો છો. તો એના માટે મેં લઈ લીધી છે એક વાડકો ભરીને મેથીની ભાજી, જે સરસ ધોઈ લીધી છે. અને મેથીમાં આપણે મસાલા એડ કરીએ છીએ. તો એમાં 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર, હળદર પાવડર, થોડી હિંગ, ધાણા જીરું અને 2-3 ચમચી સફેદ તલ, મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને તમે ચાહો તો મેથીને સાંતળી પણ શકો છો તેલમાં, પણ મને મેથી પસંદ છે એટલે હું સાંતળ્યા વગર જ પૂરી બનાવું છું. એમાં જોઈતા પ્રમાણમાં આપણે તેલ એડ કરીશું મોણ માટે. હવે આ રીતે બધા જ મસાલા મેથીની ભાજી સાથે મિક્સ કરી દેવાના છે. હવે ખાંડ નાખી છે દળેલી 2 ચમચી. તમે ચાહો તો ગોળ પણ નાખી શકો છો. 2 વાડકી ઘઉંનો લોટ અને 1 વાડકી મેથીની ભાજી હતી, તો આ માપ બરાબર છે. હવે આ રીતે હાથથી બધું જ મિક્સ કરી લેવાનું છે. અને આ લોટ આપણે પાણીથી નહીં પરંતુ છાશમાં બાંધવાનો છે. તો થોડી છાશ એડ કરી અને સરસ કડક લોટ બાંધી લેવાનો છે પૂરીનો. હવે આ રીતે લોટ ઉપર ઓઇલ નાખી અને લોટને થોડો ચીકણો કરી લેવાનો છે. તો બંધાઈ ગયો છે સરસ પૂરીનો લોટ. હવે નાના પૂરીના ગુલ્લા આપણે કરી લેવાના છે, કેમ કે આપણે ક્રિસ્પી અને ખસ્તા એકદમ કડક પૂરી બનાવવાની છે. તો આ રીતે મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે અને પ્લાસ્ટિક ઉપર ઓઇલ લગાવી લેવાનું છે આ રીતે. અને આ પૂરી વણવાની ઝંઝટ વગર આપણે બનાવવાની છે. તો દેખો એકસાથે કેટલી બધી પૂરી બની જશે ફટાફટ. એક સાથે 9 પૂરી મેં બનાવવાની છું. તો બીજી સાઈડ પણ આપણે જે પ્લાસ્ટિક છે એમાં ઓઇલ લગાવીને આ રીતે મૂકી દેવાનું છે અને વાડકીથી દબાવીને સરસ પૂરીનો શેપ આપી દેવાનો છે. તો એક સાથે 12 પૂરી તૈયાર છે. ફટાફટ. હવે કડક પૂરી ફૂલી ના જાય એટલા માટે આ રીતે ચાકુથી એમાં હોલ કરી લેવાના છે. હવે તૈયાર તેલમાં પૂરી આપણે એડ કરી દઈએ છીએ કે જેટલું બી ઓઇલ છે અને કઢાઈમાં જેટલી પણ પૂરીમાં એ રીતે આપણે પૂરી એડ કરી દઈશું. હવે સરસ ગુલાબી કલરની થાય ત્યાં સુધી પૂરીને શેકવાની છે. દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. લાઈક કોમેન્ટ કરજો. અને આ રીતે સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે કડક, જે તમે આરામથી ચા સાથે ખાઈ શકો છો.
તો તમે પણ આ રીતે બનાવો. થેન્ક યુ.